કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વર્ષ 2026ની ચૂંટણી માટે ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભુજ કોર્ટ મધ્યે વકીલોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। આ ચૂંટણીમાં કચ્છ ભુજ તરફથી ઉમેદવારી નોંધાવનાર મગનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત અને કચ્છના વિવિધ તાલુકા મથકો જેવા કે માંડવી, મુન્દ્રા, રાપર, ભચાઉ, નખત્રાણા, નલિયા, અંજાર અને ગાંધીધામના વકીલ મિત્રો તરફથી તેમને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે। વર્ષ 2021-22માં શિસ્ત સમિતિમાં રહીને તેમણે કરેલા કાર્યોની વકીલોએ નોંધ લીધી છે, તે બદલ તેમણે તમામ સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે ભુજ બાર એસોસિએશનના પ્રમુખ સચિનભાઈ ગોરે વકીલોને અપીલ કરતા જણાવ્યું હતું કે બાર કાઉન્સિલમાં કચ્છનું પ્રતિનિધિત્વ પુનઃસ્થાપિત કરવા માટે વધુમાં વધુ મતદાન કરવું અનિવાર્ય છે। તેમણે ઉમેર્યું હતું કે મગનભાઈ ગઢવી છેલ્લા 5 વર્ષથી વકીલોના આઈ કાર્ડ, સનદ અને પરીક્ષા જેવા પ્રશ્નો માટે સતત કાર્યરત રહ્યા છે, ત્યારે આજે તેમના સેવા કાર્યનું ઋણ ચૂકવવાનો અવસર છે। ભુજમાં વકીલ મંડળ દ્વારા એક જૂથ થઈને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવામાં આવ્યો હતો। કચ્છમાં પ્રેક્ટિસ કરતા વકીલ મિત્રોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો। સમગ્ર ગુજરાતમાં ઇલેક્શન 8 તારીખે યોજાય છે। દરેક તાલુકાઓ જિલ્લાઓમાંથી પોતાનું પ્રતિનિધિત્વ થઈ શકે એવા સક્ષમ ઉમેદવારો એમાં ભાગ લીધો છે। કચ્છમાંથી આપણા ખાસ કરીને ભુજમાંથી મગનભાઈ આ ઇલેક્શનમાં પોતાની જવાબદારી નિભાવી છે અને હું સૌને આપના માધ્યમથી અપીલ કરું કે આપ વોટ કરો અને સાથે સાથે આપણે જેને ઓળખતા હો, જે ઘરે નોન પ્રેક્ટિસ કરે છે એવા વકીલોને પણ આજના દિવસે પોલિંગ પર લઈ આવો અને વોટિંગ કરાવો, જેથી કરીને કચ્છનું જે પ્રતિનિધિત્વ ઘણા વર્ષોથી બાર કાઉન્સિલમાં નથી તે પુનઃસ્થાપિત થાય। હું આપના માધ્યમથી ખાસ અપીલ કરીશ કે મગનભાઈ જેમણે છેલ્લા 5 વર્ષથી ડીસીજીની તૈયારી કરી રહ્યા છે, દરેક વકીલો માટે એમણે કામ કર્યા છે, જે આઈ કાર્ડનું કામ કે કોની સનદનું કામ અને એક્ઝામનું કામ। આજુ જ્યારે આપણે રૂજ થવાનો દિવસ આવ્યો છે ત્યારે આપણે સૌ સાથે રહી અને આપણે એમને વોટ કરી અને કરાવી। મગનભાઈ રાજ્યા ગઢવી કચ્છ ભુજ ઇલેક્શન ડીસીજી 2026 સમગ્ર જ્યારે ગુજરાત રાજ્યની અંદર ઇલેક્શનનો જ્યારે માહોલ છે અને ઇલેક્શન છે ત્યારે હું કહેવા માગું છું કે કચ્છ વતી ત્યારે હું ઉમેદવાર છું, મારો ફોન નંબર 30 છે। આપે જોયું હશે કચ્છ અને ગુજરાતમાંથી સંખ્યાબંધ હજારોની સંખ્યામાં જે ફોન આવી રહ્યા છે અને એવો ઉત્સાહ જેવો લાગે છે બધા કે મગનભાઈ કચ્છનો આપ પ્રતિનિધિત્વ કરો અને તમને અમે એકડો આપી અને ભવ્ય વિજય પાવશું। આ જે પ્રેમ છે એ પ્રેમ અમે જ્યારે 2021-22માં રાજ્ય લેવલે શિસ્ત સમિતિની અંદર જ્યારે હું આવી અને કચ્છના વકીલોની સેવા કરી એની નોંધે કચ્છે લીધું છે અને ગુજરાતે લીધી અને હું કચ્છ અને ગુજરાતના વકીલોને ત્યાંથી ખૂબ ખૂબ આભાર એટલે માનું છું કે મને જે પ્રોત્સાહન પૂરું પાડ્યો એ અમારા ભુજ બારના મારા મિત્ર અને માનનીય શ્રી અને લોકલાડીલા પ્રમુખ શ્રી સચિનભાઈએ જે અમને પ્રોત્સાહન આપે છે, હું ખરા રહેશી આભાર વ્યક્ત કરું છું, જેણે કચ્છને જીતવા માટે ખરા દિલથી અમને સેવા કરી છે અને એના માટે જે ભાઈ 3 મહિના હું સમગ્ર કચ્છના વકીલોનું પછી માંડવી, મુન્દ્રા, રાપર, ભચાઉ, નખત્રાણા, નલિયા, અંજાર, ગાંધીધામ તમામે કચ્છ જિલ્લાના તમામ બાર એસોસિએશનનું અને ગુજરાત રાજ્યના તમામ બાર એસોસિએશનનું અને વકીલોનું હૃદયપૂર્વક વંદન કરું છું કે મને જે આપે લગાતાર છેલ્લા અઠવાડિયું જે હું જોઈ રહ્યો છું અને ફોન આવી રહ્યા છે અને મને પ્રોત્સાહન પૂરું પાડે છે, જે બદલ આપ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। મગનભાઈ છે ને એ ખાલી ભુજ માટે નહીં, અત્યારે ઇલેક્શન છે એટલે નહીં, વગર ઇલેક્શને મને ફોન કર્યો કે ભાઈ વકીલને લગતી કાંઈ મુશ્કેલી હોય તો હાજીભાઈ કહેજો, હું મગનભાઈ બેઠો છું। મેં કીધું યાર મને આ થોડાક મેડિકલના પ્રોબ્લેમ છે, આના પ્રોબ્લેમ છે અને એક આઈ કાર્ડ કઢાવવું છે, મને કે બધું થઈ જશે અને સાચી હકીકત એ છે કે આઈ કાર્ડ મારા ઘરે આવી, એક પણ રૂપિયો મને આપવો પડ્યો નથી। મારો મતલબ કહેવાનો એ છે કે મગનભાઈએ જ્યારે ઇલેક્શન નહોતું ત્યારે પણ એને નિસ્વાર્થ સેવા કરી હતી, તો હવે ઇલેક્શન કદાચ થઈ ગયું આપણું
તો હું એમ માનું છું કે 110% મગનભાઈ આવે અને આવે એટલે તમને કોઈ તમામ કચ્છના ગુજરાતના ખાલી કચ્છના નહીં, કારણ કે ઇલેક્શન ખાલી ભુજ કે કચ્છનું નથી, તો ગુજરાતના તમામ એડવોકેટ છે એની મુશ્કેલીઓ છે એ બરોબર સાંભળશે દિલથી. માતાજીના એક બહુ સારા એવા ધાર્મિક માણસ છે અને હું પણ માતાજીનો ધાર્મિક માણસ છું. આ તમામ સંજોગને લક્ષ્યમાં લઈ અને મારી મા ખોડિયાર મગનભાઈને બહુ જંગી બહુમતી જીતાવે એ મારે દિલથી પ્રાર્થના.